ડીસા જલારામ બાપાના ભક્તોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી નાયબ કલેક્ટરને આદનપત્ર પાઠવ્યું. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા સત્સંગ કાર્યક્રમમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સમગ્ર રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ડીસા ખાતે જલારામ મંદિર ખાતે સનાતન ધર્મના લોકોની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીસાના નાયબ કલેક્ટરને આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા. रघुवंशी समाज समग्र हिंदू समाज उनकी संख्या में आपने जलाराम बापा માટે સ્વામિનારાયણ સંપ્રદાયને ટિપ્પણી કરી છે, તેમનું અપમાન થાય એવી વાત કરી છે. તો અમે આપના માધ્યમથી આપ સરકાર અમને એવી વિનંતી કરીએ છીએ કે લડાયક સમાજ નવીન ઠક્કર રઘુવંશી સમાજનો છું. સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર જે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી દેવ સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવ્યો છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે. કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખું સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી. એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે. આના માટે આંદોલન ચાલુ છે. અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે. અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ. રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ. અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી. પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી. જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું. જો જલારામ બાપા વિશે જે વાત કરી છે વીરપુર જઈને માહિતી નહીં પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના ભરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું. પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો. તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ. તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો? જય જલારામ.